સો ચાલો આજનો વિડીયો થાય છે અહીંયાથી ચાલુ. તો ઓકે, પહેલાં આટલું જોશું આપણે. તો જો આ રૂમમાંથી કાઢીશ ઝાડુ અહીંયાથી અહીંયા. હલો નમસ્તે, અસલામ વાલેકુમ. કેમ છો બધા? મજામાં જશો? તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ સારા લાઈફસ્ટાઈલ વ્લોગમાં. તો યુટ્યુબ ફેમિલી, ગયો વિડીયો મતલબ કે પાછલો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. ઇન્સ્ટાગ્રામમાં આપણું નામ છે પ્રિન્સ સારા લાઈફસ્ટાઈલ વ્લોગ. ઓકે, સો ચાલો આજનો વિડીયો થાય છે અહીંયાથી ચાલુ. ફેમિલી, આપણે લોકો આવી ગયા છીએ નીચે અને હવે હું છે ને ઘરમાંથી પહેલાં કાઢી નાખીશ ઝાડુ, પછી કરશું પોતા, પછી આપણે થઈ જશું ફ્રેશ. તો ચાલો યુટ્યુબ ફેમિલી, છે ને મારું બધું કામ થઈ ગયું છે. તો હવે હું જઈને છે ને ચેન્જ કરી આવું, મતલબ કે નાહી આવું. ચલો તો યુટ્યુબ ફેમિલી, આપણે લોકો તૈયાર થઈને આવી ગયા છીએ અને હવે છે ને હું પહેલાં તો રસોઈ બનાવી લઈશ, પછી થોડુંક કામ કરીશ કારણ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે હું તમને એક સરપ્રાઈઝ આપું છું કે જીરાવાળા રાઈસ પણ વઘારું છું અને સાથે સાથે લાપસી પણ બનાવું છું. પહેલી વાર ટ્રાય કરું છું હાથે લાપસી કેવી બને છે, કારણ કે લાપસી મને અંતરમાં વાલી છે. એટલે છે ને આજે એવો વિચાર છે કે હું લાપસી બનાવું. અને તો ચાલો આપણે લોકો આજે લાપસી બનાવશું. ચલો તો યુટ્યુબ ફેમિલી, આપણે લોકો ભાત બનાવવા માટે તૈયાર છીએ. મેં બધી રેસીપી, ઇન્ગ્રીડિયન્ટ્સ બધું તૈયાર કરી લીધું છે. તો અહીંયા મેં ડુંગળી કાપી લીધી છે અને શું કહેવાય તજ, લવિંગ, તીખા અને જીરું ને રાઈ, અને અહીંયા આદુ લસણની પેસ્ટ, એમાં મરચું, મીઠું, ધાણા જીરું, હળદર નાખી દીધું છે અને ટમેટાં કાપી લીધા છે. અને આ છે આપણા બાફેલા ભાત. મેં કાલ સાંજે વધારે ભાત બાફી લીધા હતા કારણ કે મારે નક્કી કરી જ લીધું હતું કે મેં છે ને કાલે હું જીરા રાઈસ વઘારીશ. તો ચાલો હવે આપણે જીરા રાઈસ વઘારશું. ચલો તો યુટ્યુબ ફેમિલી, મારા ભાત બની ગયા છે. તમે લોકોએ જોયું, જીરા રાઈસ વઘારી લીધા છે અને હવે હું થાઉં છું પરસેવાથી રેપઝેપ. એટલે હવે હું જાઉં છું ઘરમાં પંખા હેઠે. તો થોડી વાર પછી મળીએ. ચલો તો યુટ્યુબ ફેમિલી, મારા ભાત રેડી થઈ ગયા છે અને કઈ વારના એને મેં વિસમવા માટે રાખી દીધા હતા. તો હવે હું છે ને જમી લઈશ. ઘણો બધો આરામ પણ થઈ ગયો છે અને મને લાગી છે ફૂલે ફૂલ ભૂખ. તો હું ભાત ટેસ્ટ કરીને તમને કહું કે ભાત કેવા બન્યા છે. તો તમે લોકો જો, ભાત અને પ્યાર શું પ્યાઝ, ડુંગળી. તો ડુંગળી છે અને હું ચાખીને તમને દેખાડી દઉં કે આપણે જીરા રાઈસ કેવા બન્યા છે. તો લ્યો, પહેલો લ્યો તમે મારી યુટ્યુબ ફેમિલી. તો એક મિનિટ હો. બહુ સરસ બન્યા છે. ઓકે, તો સ્વાદિષ્ટ બનાવ્યા છે અને સુપર થયા છે. તો ચાલો જમીને પછી મળું. યુટ્યુબ ફેમિલી, હવે આપણે છે ને લાપસી બનાવવાનું ચાલુ કરશું. પહેલી વાર બનાવું છું, કાંઈ પણ મિસ્ટેક થાય તો ખોટું ન લગાડતા.
આપણી લાપસી થઈ ગઈ છે તૈયાર અને તમે લોકો જુઓ લાપસી કેવી સરસ મજાની બની છે. પહેલી વાર બનાવી છે અને ગાર્નિશ કેવું કર્યું છે અને કેવી બની છે લાપસી જરૂર કહેજો. પહેલી વાર બનાવી છે, થોડુંક તેલ વધારે પડી ગયું છે, ઘી ને તેલ બે પણ ચાલશે અને સારી બની છે. પહેલી ટ્રાયમાં જ સારી બની છે. તો કેવી લાગી લાપસી? સારી લાગી હોય અને મોઢામાં પાણી આવી ગયું હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો. ઓકે, તો હાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા વિડીયો જોઈ લેજો. વિડીયો સારા લાગે તો લાઇક કરી દેજો અને જો તમારી ઈચ્છા હોય તો આગળ તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તમારા ગ્રુપમાં શેર કરજો. ઓકે, સો આજ માટે આટલું જ. ફરી મળીશું એક નવા જ ટૉપિક સાથે એન્ડ એક નવા જ વિડીયો સાથે. ત્યાં લગી મને રજા આપશો અને તમે તમારું ધ્યાન રાખજો અને ચાલો બહુ જલ્દી મળશું. ભારત માતા કી જય. વંદે માતરમ. લાપસી કેવી લાગી? લાપસી સારી લાગી હોય અને લાપસી જેની ફેવરિટ હોય તો એના માટે એક લાઇક બનતા હે, લાઇક કરી દેજો. લાપસી મારી પણ અંતરમાં વાલી છે. તો ઓકે, બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ, સબા ખેર.